લોડાઈમાં ભૂમાફિયાઓના દબાણ સામે ગ્રામજનોમાં રોષ. ભુજ તાલુકાના લોડાઈ ગામમાં ભૂમાફિયાઓ દ્વારા સરકારી તેમજ અન્ય જમીનો અને જાહેર રસ્તાઓ પર દબાણ કરવાની ઘટનાઓ સામે સ્થાનિક સ્તરે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ સાંકડા થઈ જવાને કારણે ગામજનો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર મુદ્દે લોડાઈ ગ્રામ પંચાયતના સરપંચના પતિએ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપતા સ્પષ્ટ વલણ અપનાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કાયદાકીય પગલાં ગામની જમીનો અને જાહેર રસ્તાઓ પર દબાણ કરનારા ભૂમાફિયાઓ સામે પંચાયત દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની રજૂઆત. આ અંગે તાલુકા વિકાસ અધિકારી TDO, મામલતદાર અને કલેક્ટર કચેરી સુધી લેખિત રજૂઆતો કરીને ગેરકાયદેસર દબાણો દૂર કરાવવામાં આવશે. જાહેર રસ્તા ખુલ્લા કરાશે. ગામના રસ્તાઓ નાના કરી દેવાયા છે, તેને ફરીથી મૂળ સ્થિતિમાં પહોળા કરવા માટે સરકારી તંત્રની મદદથી દબાણ હટાવ ઝુંબેશ, એન્ક્રોચમેન્ટ ડ્રાઇવ ચલાવવામાં આવશે. સ્થાનિક રહીશોની માંગ છે કે પંચાયત અને તાલુકા તંત્ર તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને અનધિકૃત કબજો કરનારાઓ સામે દંડાત્મક પગલાં ભરે. રિપોર્ટ કિરણ ઘોરી, ભુજ. પહેલો તો હું એ સમજણ નથી પડતી ગેર ઉપરથી જે કરી રહ્યા કાં સાબિત કરાવી દે કે ભાઈ આ જગ્યાએ ગેરકાયદેસર કામ થયો કે ભ્રષ્ટાચાર થયો કાં કરાવીને આવે કે એ આટલા રૂપિયા કરી દો. હવે એને પહેલો તો એને પોતાનું વિચારતા નથી કે એને દાદાગીરી અમારા ઉપર એટલી કરી રહ્યા કે એને એક તો અહીંયા પશુ દવાખાનું એની બાજુમાં જમીન એને વારી લીધી. હવે એ અમને દાદાગીરી તલાટીને વારે ઘણી કરે કે અમને એ પ્લોટ ચડાવી દો. એટલે એ આવે રહ્યો 1001માં દબાણમાં અને એમાં પણ પશુ દવાખાનાનો ઠરાવો. હવે એ પ્લોટ એને કેમ ચડાવી દેવો? અમારી સરપંચની કાંઈક તો મર્યાદા હોય ને. સરકારી મિલકતો કોઈને નામે કરી જ નહીં શકીએ ને. સરકારને નામે એને દબાણ કર્યું કે એ સરકારી અમને જરૂરી છે એ કે મારે નામે જ કરી દો. બીજો હરી ગોપાલ કરીને દૂધઈ રહ્યો એ લોકો અહીંયા રસ્તો બંધ કરી નાખ્યો દાદાગીરીથી. હવે એ કહે કે ભ્રષ્ટાચાર થયો. કેશોનગરે અમને દબાણ કરીને મકાન બનાવ્યું. ત્યાં લોડાઈ ગૌશાળાની બાજુમાં આખો દબાણમાં પડ્યો. અરજી બરજી એટલે અમારે મને એમ કે ગામમાં શાંતિ રહે એટલો સારો. હવે હટાવવો પડશે કે હવે આના શેર ન થાય કે એક તો એને અને જે જસાભાઈ કરીને હે તો એક તો શ્રી સરકાર 28 નંબરનું વાંતરા શ્રી સરકાર ખેતર લીધો એનામાં વારે ઘડી અમારા ઉપર આરોપ મૂકે રહ્યો કે સરપંચે અમને પૈસા થાંભળવાળા નથી. ભાઈ શ્રી સરકાર ખેતર તને લેવાનો અધિકાર કયો? અને એ ગેરકાયદેસર તારા હોય તો પહોંચો તો લઈ લે. સરપંચનું શું સરકારનું કહેવાય. એમ અમારા ઉપર આરોપ ડેર્યો એટલે મારે એના ઉપર માલહાનીનો ખપે એમ કરી કેસ જ કરો કે સરકારી શ્રી સરકાર ખેતર એને કેમ લીધો જે કે પગલાં ભરવાના છે. ભાઈ કે અમારા ઉપર જો આરોપ દે કે એને 28 લાખનું સેટ આજે જે એને બોલ્યો હોય 28 લાખનું 28 લાખ રૂપિયા પહેલાં તો દીધા કોણે? તો કોણે દીધા કે કાંઈક પંચાયતમાં લેટર હશે કે જિલ્લા પંચાયતમાં હશે કે કલેક્ટરમાં હશે કોકે કે અદાણી વાળાનું હશે કે BKT વાળાનું કોકનું હશે ને લેટર કે અમે 28 લાખ રૂપિયા તમને આપ્યા. એટલો દબાણ પોતે દબાણ કરેલા આવતો મૂકીને એને કાયદેસર આ કરાવવાનું. મારે એના ઉપર માલહાનીનો કેસ દાવો કરવો છે કે ભાઈ આનું આ કઈ રીતે અમારા ઉપર કરી શકતો.